જય અંબા જય ખંભલાઈમાં 6 જુલાઈ 2025 રવિવાર સવારે 11 વાગ્યા છે। ભાઈઓ, આ જે વિડીયો ઉતારું છું એમાં જે શબ્દો છે કોઈ કડવાશવાળા કે કોઈ ક્રિટિસાઇઝ કરવાવાળા કે કશું મેણાટોણા એ મારા સ્વભાવમાં જ નથી। પણ જે 2006માં હું ટ્રસ્ટમાં આવ્યો 2006માં, ત્યારે મારી પાસે એટલે આપણને માતાની કૃપાથી 3000 સરનામા આપણને એડ્રેસ આપવામાં આવેલા। 3100 એડ્રેસ હતા જેની જૂની ઝેરોક્સ મારી પાસે હજી છે। એમાંથી ધીમે ધીમે કરતાં 2006થી 2025ની વચમાં આપણે અત્યારે 6,500 થી 7,000 એડ્રેસ થઈ શક્યા છે। મતલબ કે નવા કદાચ 3,500 કે 4,000 એડ્રેસ અપડેટ થયા નવા, જે પરિવારો માં સાથે જોડાયેલા તો હતા પણ એને બધી ટપાલ કદાચ નહોતી મળતી। હવે આવતીકાલે એટલે કે 7/7/2025 સોમવારે નવરંગપુરા પોસ્ટ ઓફિસ અમદાવાદથી, પહેલાં તો બધી વસ્તુનું ક્લેરિફિકેશન કરી દઉં। આપણા અમદાવાદના જે એક ટ્રસ્ટી છે જે આ એડ્રેસ અપડેશનનું કામ સંભાળે છે, અને આપણે એક નંબર ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર, યુટ્યુબમાં બધી જગ્યાએ મૂકેલો છે કે આ નંબર ઉપર તમે અપડેશન કરી શકશો। સમય લાગશે કેમ કે નાનકડું કામ નથી, પણ એનું અપડેશન થાય જ છે। એ ભાઈ ખૂબ સરસ રીતે આપણા ટ્રસ્ટી ભાઈ કામ કરી રહ્યા છે અને પૂરી ચીવટ અને પૂરી નિષ્ઠાથી કરી રહ્યા છે। તરત ને તરત આપણે સ્ક્રીનશોટ પાડીને મોકલે છે કે થઈ ગયું છે। હવે એ ઉપરાંત એના કયા કયા કન્સિક્વન્સીસ હોઈ શકે હું તમને દેખાડું અને પછી તમારી સાથે વાત કરું કે આ કેવડું ભગીરથ કાર્ય છે। આપણી ઘરે એક પ્રસંગ આવશે હમણાં જ, દીકરીનો કે દીકરાનો, તો 100 કે 150 કંકોત્રીઓ આપણે લખવાની હોય તો પણ એવું બને કે એમાંથી 4-5 કંકોત્રીઓ આપણે કુરિયરમાં આપીએ તો છેલ્લી ઘડીએ પહોંચતી નથી, અને અમુક જગ્યાએ આપણે દેવાનું પણ રહી જાય। હું તમને દેખાડું કે કેવડું ભગીરથ કાર્ય છે। 6,500 થી 7,000 કવર છપાવવાના, એટલી જનોએ આપણે વ્રજ અને ઉજ્જૈનમાં બનાવીએ છીએ। લોકો જ્યારે પણ દોરાનું કાંઈ પણ કામ કરે તો એ લોકો એવું કરે કે મોઢામાં હાથ રાખે કે થૂક અડાડતા જાય, જે આપણે ગમતું નહોતું એટલે આપણે દૂધની વાટકી રાખાવી અને દૂધમાં બોળીને મશીનથી વણાવવાનું રાખીએ છીએ। બ્રહ્મગાંઠવાળિયા જનોય દુર્લભ હોય છે, આપને ખબર છે, એટલે જ આપ એની ડિમાન્ડ કરો છો। અને એને પ્લાસ્ટિકની એક જબલામાં નાના બેગમાં નાખવાની, કવર ઉપર પ્લાસ્ટિકનું, કેમ કે ચોમાસામાં જ હોય રક્ષાબંધન, તો વરસાદ અત્યારે ટપકી રહ્યો છે ધીમે ધીમે, તમને દેખાડું કે કેટલા પોટલા થાય છે। આ અતિથિ ભવનનો રૂમ છે છેલ્લો। લોકોના મનમાં આ રૂમ માટે પણ શંકા કુશંકાઓ બહુ છે। અમુક ખાસ લોકોને ટીકા કરી દેવી હોય છે ગમે ત્યારે કે આ રૂમ, પણ આ રૂમની અંદર શું સ્થિતિ છે તમે જુઓ તો આટલા પડેલા છે। આમાં વિદેશના છે, આઉટ ઓફ સ્ટેટના છે, ગુજરાતના છે, કુલ 6,500 કવર તૈયાર પડેલા છે, થઈ ગયા છે। હવે આમાં ચેન્જ ઓવર શક્ય નથી। હવે આમાંથી તમારું જ કવર ન મોકલીએ એવું શા માટે કરીએ? આમાંથી તમારું જ કવર ન મોકલીએ એવા તો કાંઈ આપણે તો બધા એને જોડવા માટે ભેગા થયા છીએ, તોડવા માટે નહીં। હવે કેટલા કારણો હોઈ શકે? તો કે ભૂતકાળમાં બધાને સજેશન દેવા હોય છે, અને સજેશન હંમેશા કન્સ્ટ્રક્ટિવ હોય તો આવકાર્ય હોય। હવે ભૂતકાળમાં આપણે કુરિયરમાં પ્રયત્ન કરેલો, ધ્યાનથી મને હવે સાંભળજો। આપણા જ પરિવારના રાજકોટના જ એક ભાઈને કુરિયરનું કામ સોંપેલું, અને ભાઈએ 1-1.5 મહિના સુધી કાંઈ પછી જવાબ ન આપ્યો। રક્ષાબંધન પછી 2 મહિના પછી હું એની પાછળ પડી ગયો ત્યારે એણે 1,500 કવર પાછા આપ્યા। એમાં લખેલું હતું નો ડિલિવરી, લેફ્ટ, વગેરે વગેરે। જ્યારે એ 1,500 કવરના ફરીથી સરનામાના અપડેશન આવ્યા તો ખબર પડી કે 1,500 કવરમાંથી લગભગ 1,300-1,400 કવર તો એવા હતા કે ડિલિવર જ નહોતા થયા। એટલે એ પછી પણ આપણે કુરિયરનો એકવાર અનુભવ કરેલો અને બહુ જ કડવો અનુભવ રહેલો, કારણ કે ટપાલી વર્ષોથી આપણી ઘરે આવતો હોય છે। માત્ર મારા ઘરે તો એવું છે કે તમે મુકેશ રાવલ, સિંહેશ્વરી, કાલાવડ રોડ એવું નાખી દો તો મારી ઘરે પહોંચી જાય છે, કેમ કે વર્ષોથી એકને ટપાલી આવતા હોય તો લોકોને ખબર હોય કે આ ભાઈ અહીંયા જ રહેશે। એટલે પોસ્ટનું કાર્ય હંમેશા માટે આપણા માટે ઉચ્ચતમ રહ્યું છે। એક આપણા પરિવારના બહેન છે જે નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં છે, ને એ બિચારા દિલથી માની સેવા કરે છે। જેવું આપણે દેવા જાય બીજે જ દિવસે એક પણ કવર મિસપ્લેસ ના થાય એવી રીતે એ કુરિયર અને પોસ્ટમાં મોકલી આપે છે। હવે આટલા બધા કવર જાય, એનું ડિસ્ટ્રીબ્યુશન થાય, એનું સેગ્રેશન અલગ અલગ કરવામાં આવે, ક્યાંક કોઈક 2-5 કવર 7,000માંથી 70 કવર તો આડાવડા થાય ને કદાચ।
એ ઉપરાંત બીજા ઘણા બધા કારણો હોઈ શકે છે કે જેને કારણે કોઈકને આ કવર ન પહોંચે. તો એક તો એવો બીજું એકવાર એવો અનુભવ થયો હતો બરોડામાં. હું તમને નામ નહીં દઉં, પણ આ બધા દરેક મોટા નિર્ણયો જાત અનુભવ પરથી આવેલા હોય છે. એક ભાઈએ મને કીધું, મુકેશભાઈ બધા કવર મને મોકલી દો બરોડાના, હું બધાની ઘરે ઘરે જઈને દઈ આવીશ. આવી ઓફરો ઘણી બધી વાર આવે છે, આવા ઘણી બધી વસ્તુઓમાંથી આવે છે. પણ એમને આપણે દયાના ભાવથી કે આ સારી વસ્તુ છે, આપણા પરિવારમાંથી કોઈ આગળ આવીને આવું કામ કરે તો સારું કહેવાય. આપણે એને આપ્યું. એ ભાઈ અમેરિકાની એક કંપનીના એજન્ટ હતા, જે નામ આપી દો એમવે. તો એ ભાઈ ઘરે જઈને કવરની સાથે પોતાની જાહેરાત કરતા હતા કે મારી આ પ્રોડક્ટ લ્યો, મારી આ પ્રોડક્ટ લ્યો, મારી આ પ્રોડક્ટ લ્યો. બરોડાથી 25 જણાના ફોન આવ્યા, મુકેશભાઈ તમે કોને મોકલા? એટલે પાછો આવો એક અનુભવ આપણને બીજી વાર થયો હતો. આમાં ગામનું નામ નહીં આપું કે એમાં આપણે લોકલને મોકલેલાને પછી પોતાની જાહેરાત કે કંઈક ને કંઈક પોતાનો અંગત સ્વાર્થ હોય અને એ બધાને, એટલે પછી બીજા લોકો આપણને ફરિયાદ કરે કે ભાઈ તમે આ બીજા લોકોને આવી રીતે કામ ના સોંપો, તમે પોસ્ટના માધ્યમથી મોકલો છો, એ બરોબર છે. એટલે આપણે માંડલમાં જ બધું પેક થાય છે. તમારા મનમાંથી બધા પ્રકારની કટુતા અને ભ્રમ કાઢી નાખજો. માંડલમાં જ બધું પેક થાય છે. અહીંથી સુપર કેરી ભરીને કાલે નવરંગપુરા પોસ્ટ ઓફિસથી જ ડિસ્ટ્રીબ્યુટ થશે અને પોસ્ટ થશે. અમદાવાદના જ આપણા એક ટ્રસ્ટીશ્રી છે જે આ ચીવટતાથી બધું કામ કરે છે અને અદ્ભુત કામ કરે છે, વખાણવા લાયક છે. આપણે એના વખાણ કરવા જોઈએ, આવડું મોટું કાર્ય સંભાળવું એ. અને બીજું ખાસ તો એડ્રેસીસ છે એ જે લોકો બુદ્ધિશાળી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, અને જે લોકો ખાસ કરીને કોર્પોરેટ જગતમાં છે એને ખબર છે કે આપણો ડેટા એ આપણું હૃદય છે. આપણો ડેટા છે આપણું હૃદય છે, અને કોઈ પણ પ્રકારની આપણા એડ્રેસીસ છે એને શેર કરવા એ સેન્સિટિવ સ્ટેશનરી છે, અને આપણે એવું ન જ કરવું જોઈએ. એટલે પ્લીઝ બેર વિથ અસ, થોડીક તકલીફ પડશે. હવે એના ઓપ્શન્સ માની લ્યો કે તમને આ રક્ષાબંધનમાં જનોઈ નથી મળતી, તો આટલા ઓપ્શન છે. હજી 1 મહિનાની વાર છે. તમે માંડલ તો આવતા જ હશો, પૂનમ છે, ગમે ત્યારે આવતા હશો, તો 1 મહિનામાં આપ ગમે ત્યારે માંડલ પધારો. અહીં ઇઝીલી તમને અવેલેબલ હશે. તમને પૂછવામાં પણ નહીં આવે કે તમને મળ્યું છે કે નથી મળ્યું. તમે કનકભાઈ પાસે જઈ ઓફિસમાં મંદિરની, અને ત્યાંથી તમને મળી જશે એક જ જગ્યાએથી. કાં તો આપણા ટ્રસ્ટીઓ લગભગ બધા ગામમાં છે, દરેક ટ્રસ્ટીઓને 25 થી 50 કવર આપી રાખવામાં આવેલા છે. આપ તમારા નજીકના ગામના નજીકના ટ્રસ્ટીની ઘરે જઈ અને એનો સંપર્ક કરી એની પાસેથી એટલું તો આપણે કરવું પડશે કે આપણે જો જનોઈ આવી દુર્લભ જોતી હોય માના આંગણાની, તો આપણે એ ટ્રસ્ટીની ઘરે જઈ એનો યોગ્ય સમય લઈ અને આપણે એ જનોઈયાથી કલેક્ટ કરી લઈએ. તો આવું આપણી પાસે આટલા ઓપ્શન છે જ કે તમને તમારી જનોઈ સમય. પણ મારા પક્ષે હું કાંઈ ન કરું, તમે જ બધું કરો, તો એવું હવેના યુગમાં અશક્ય છે. ઈમેલથી જનોઈ મોકલી શકાતી નથી. ઘણા બધા મિત્રો હવે જે હાઈટેક યુગમાં જીવે છે એ સલાહ આપતા હોય કે હવે આવું બધું મોકલવાની જરૂર નથી, અમને કંકોત્રી, ખાલી જનોઈ મોકલો ને, કંકોત્રી મોકલવાની જરૂર નથી. તો એનો મતલબ એવો થયો કે ખાલી આપણે લાભ જ લઈ શકીએ. આપણે મા માટેના જે ફરજો છે એને અદા કરવામાં આપણું કદાચ ધ્યાન ના હોય. બધાનું નથી, અમુક જ છે, અમુક બહુ જવલ્લે જ છે. આપણો પરિવાર ખૂબ સપોર્ટિવ છે, હૃદયથી કહું છું. એકાદશી છે, જૂઠું નહીં બોલું. સંપૂર્ણ સપોર્ટિવ, સંપૂર્ણ સમજદાર અને ખરેખર સમર્પણવાળો આપણો પરિવાર છે. પણ છતાંય ઘણીવાર એકાદ ફોન એવો આવે કે આપણી આખા વર્ષની તપશ્ચર્યા પાણીમાં વહી જાય. એટલે એવા નકારાત્મક વિચારોથી દૂર રહીએ અને સમજવાની કોશિશ કરીએ. અને આપની પાસે ઓપ્શન છે જ, આપ માંડલ આવીને લઈ જઈ શકશો. આપના ગામમાં જે ટ્રસ્ટીઓ છે એને ફોન કરીને ઘરે જઈ અને આપ કલેક્ટ કરી શકશો. હજી ઘણો બધો સમય છે. પણ હવે શું થાય છે કે અમારા રાજકોટમાં ન્યારી ડેમ મારા ઘરની બાજુમાં છે, ઘણો દૂર છે, લગભગ 7-8 કિલોમીટર. પણ જો ખબર પડે કે ડેમ તૂટ્યો છે, તો હું એવું બેઠો વિચારું કે હજી તો 7-8 કિલોમીટર દૂર તૂટ્યો છે ને આપણે અહીંયા ક્યાં પાણી આવવાનું છે. એમ કરતાં કોઈ કેમ કે ભાઈ કાલાવડ રોડ ઉપર આવી ગયો, તો હજી તો કાલાવડ રોડ ઉપર આવેલું છે ને, કોટેજા નગરમાં ક્યાં આવ્યું છે? પછી કે ભાઈ કોટેજા ચોકમાં આવી ગયું. અરે હજી તો કોટેજા ચોકમાં, અહીંયાથી તો ઢાળ ઓલી બાજુ છે, મારા ઘરે નહીં આવે. અરે ભાઈ તારી શેરીમાં આવી ગયું. હજી શેરીમાં આવ્યું છે ને, સિંહેશ્વરીમાં ક્યાં આવ્યું પાણી? પછી જ્યારે સિંહેશ્વરીમાં પાણી ચડવા માંડે ત્યારે હું વિચારું હજી તો મારે તો 3 માળનું મકાન છે, અગાસીમાં વયો જઈશ. જ્યારે પાણી પહેલાં માળથી આવીને જ્યારે ગળા સુધી આવી જાય પછી હું ખંભલે મને પ્રાર્થના કરું કે હે માં મને બચાવો. આ આપણી એક માનસિકતા રહી છે. એટલે મેં જોયું છે, આટલા વર્ષનો અનુભવ છે કે જ્યારે રક્ષાબંધન આવવાની હોય એના અઠવાડિયા પહેલાં દરરોજના 200 કોલ આવે. તો એવું ના કરીએ. ઘણા લોકો તો રક્ષાબંધનના દિવસે એવું કડવું બોલે, હું જનોઈ બદલતો, મારી બહેનો ઘરે આવેલી હોય, રક્ષાબંધનમાં રક્ષા બાંધતી હોય અને ભાઈનો ફોન આવે, એટલું બધું કડવું બોલે કે આપણી રક્ષાબંધન ખરાબ થઈ જાય.
પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. એવું ના કરો. એના કરતાં 15 દિવસ પહેલાં તમને ખબર તો છે કે આજે ડિસ્પેચ થાય છે, તો 15 દિવસમાં તો મળી જ જશે. હવે જો 15 દિવસમાં નથી મળતી તો કાં તો માંડલ આવીને લઈ જઈએ, કાં તો આપણે નજીકના ટ્રસ્ટીને મળી એની પાસેથી કલેક્ટ કરી લઈએ. પણ હવે સરનામા આ વર્ષ પૂરતા અપડેટ ના થઈ શકે. હવે સરનામા અપડેટ કરવા હોય તો સરનામું અપડેટ થઈ જશે, પણ આ વખતની જનોઈ તો તમારે જૂના સરનામા ઉપરથી જ કલેક્ટ કરવી પડે, કેમ કે આજે ડિસ્પેચ થઈ ગયું. હવે વારંવાર 1-1, 2-2, 3-3 જણાના ફોન આવે તો એવું થઈ શકવું અઘરું છે. એટલે આમાંથી કોઈને ન મોકલીએ એવો ઈરાદો જ નથી. આપણે તો જોડીએ છીએ કે આપણો પરિવાર જોડાય, કારણ કે આપણે વારંવાર બોલીએ છીએ કે ખભે ખભા મિલાવશું તો ખંભલાઈમાં બહુ રાજી થશે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.